નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ફૂટપાથ પર પરિવાર સાથે સૂતી 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી નરાધમે કુકર્મ કર્યું। 19મી માર્ચે સુરતના વિવિધ ડાયમંડ એસોસિએશન સાથે શ્રમ આયુક્તની બેઠક મળશે। કુંભારિયા રોડ પર કારની ટક્કરથી દરવાજો માથે પડતા બાળકીનું મોત। સુરતમાં આરટીઆઈ કરી બિલ્ડરો અને વેપારીઓને ધમકી આપીને પૈસા પડાવતા 2 પકડાયા। સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારની ઉજવણી ન કરવા દેવાતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। ઈચ્છાપુર વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ પોતાની 16 વર્ષીય ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટનાની જાણ થતાં જ ચકચાર મચી જવા પામી છે। બાળકી માતા સાથે સૂતી હતી તે દરમિયાન અજાણ્યો ઈસમ બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું હાલ સામે આવ્યું છે। હાલ બાળકી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે, તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર નરાધમ ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાત્રિ દરમિયાન 6 વર્ષની બાળકી તેની માતા સાથે નિંદ્રા માણી રહી હતી તે દરમિયાન બાળકીને અજાણ્યો ઈસમ ઉપાડીને લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। બાળકીની હાલ હોસ્પિટલમાં દાખલ હોય તો બીજી તરફ આ બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આ બનાવ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે પોલીસ પાસે આજે હોસ્પિટલથી એક વર્દી મળી હતી। ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ બનેલ છે તેવું જાણવા મળ્યું છે। તેની અંદર 6 વર્ષની બાળકી તેની માતા સાથે સૂતી હતી ત્યારે કોઈ અજાણ્યું ઈસમ છોકરીને ઉપાડીને દુષ્કર્મ આચર્યું હતું તેવું પ્રાથમિક તપાસની વર્દીના આધારે જાણવા મળ્યું હતું અને દીકરીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પોલીસ આ બનાવના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી રહી છે। સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં 2 વર્ષથી મંદીની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને હવે સરકારી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે। વૈશ્વિક મંદીના કારણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે। છેલ્લા 1.5-2 વર્ષમાં રત્ન કલાકારો દ્વારા જે પ્રમાણે જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેને લઈને હવે વહીવટી તંત્ર પણ આખી સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે। મુખ્યમંત્રીએ હીરા ઉદ્યોગને લઈને આપેલા નિવેદન બાદ તાબડતોબ મિટિંગોના દોર શરૂ થઈ ગયા છે। થોડા દિવસો અગાઉ સુરત કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ હવે શ્રમ આયુક્તની કચેરી ખાતે 19મી તારીખે 5 વાગ્યે શ્રમ આયુક્તની કચેરીએ બેઠક યોજવામાં આવનાર છે, જેમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓ સાથે બેઠક કરીને અત્યાર સુધીની સ્થિતિની માહિતી મેળવવામાં આવશે। રાજ્યભરના રત્ન કલાકારો તેમજ અનેક એસોસિએશન હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી કે જે તે શહેરમાં હીરા ઉદ્યોગની સ્થિતિ કેવી છે તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવે, જેના ભાગરૂપે સુરત કલેક્ટર દ્વારા ડાયમંડ ઉદ્યોગ રિલેટેડ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે લેબર કમિશનર દ્વારા હીરા ઉદ્યોગની રત્ન કલાકારની સ્થિતિ અંગેની બેઠક બોલાવવામાં આવી છે। 10 તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી અને 30 તારીખે હડતાલનો એલાન કરેલું હતું। ત્યારબાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। મુખ્યમંત્રી સાહેબે 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી। ત્યારબાદ કલેક્ટર સાહેબે મંત્રણા કરી હતી અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન, સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના તમામ પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા માટે આવનારી 19 તારીખના રોજ અમને બોલાવેલા છે. અમારો જે મુખ્ય જે હેતુ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા ઘણા સમયથી કામદારોના પગાર નથી વધ્યા, રત્ન કલાકારોના ભાવ નથી વધ્યા અને ભાવ તોડી નાખવામાં આવ્યા છે. એ બાબતે આવનારી 30 તારીખના રોજ અમે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો અને હડતાલ હજી અમારી મંત્રણા અને હડતાલનો કોલ હજુ અમારો ચાલુ જ છે. જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ કોલને અમે ચાલુ રાખીશું અને રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળે એ માટેના પ્રયત્નો કરીશું. આની અંદર લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે જે મીટિંગ બોલાવી છે એ વિશ્વાસ છે કે તમામ સંગઠનો રત્ન કલાકારોની વેદના અને રત્ન કલાકારોની માટે નિર્ણય લેશે અને આવનારા દિવસોની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિફ્યુઝ ના થાય એ બાબતે તમામ પ્રમુખો એનું ધ્યાન રાખશે. સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ધૂળેટીના દિવસે કુંભારિયા વિસ્તારમાં સુડા સહકાર આવાસમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે એક કારે સોસાયટીના ગેટને ટક્કર મારી હતી, જે ગેટ નીચે વોચમેનની 4 વર્ષીય બાળકી પર પડ્યો હતો અને બાળકીનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જ્યારે કાર ચાલકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં કુંભારિયા રોડમાં સુડા સહકાર આવાસ આવેલું છે, જ્યાં મૂળ નેપાળના વતની કૃષ્ણા જોગી વિશ્વકર્મા પરિવાર સાથે રહે છે અને વોચમેન તરીકે કાર્ય કરે છે. ધૂળેટીના તહેવાર નિમિત્તે તેમના 3 બાળકો સોસાયટીમાં રમી રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે પહેલા સોસાયટીના લોખંડના ગેટને ટક્કર મારી હતી. ગેટ વોચમેનની ત્યાં રમેલી રહેલી 4 વર્ષીય બાળકી પર પડ્યો હતો. એટલું જ નહીં, કાર ચાલકે આ ગેટ પરથી પોતાની કાર પર હંકારી દીધી હતી. આ ઘટનામાં માસૂમ બાળકીને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક પહેલા સોસાયટીના ગેટને ટક્કર મારે છે અને જે ગેટ ત્યાં રમી રહેલી બાળકી પર પડે છે અને બાદમાં કાર ચાલક ગેટ પરથી કાર પર હંકારી દે છે અને બાદમાં ત્યાં લોકો દોડી આવે છે અને ગેટ ઊંચો કરે છે. જો કે આ સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચે છે. જ્યારે ગોડાદરા પોલીસે ગવલતભરી અને બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવનાર કાર ચાલક હર્ષિત ઓળકિયાની ધરપકડ કરી છે અને તેમની સાથે સઅપરાધ માનવ વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતમાં કથિત પત્રકારો આરટીઆઈ કરી બિલ્ડરો અને વેપારીઓને ધમકી આપી પૈસા પડાવતા હોવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં કથિત પત્રકાર તોડકાંડમાં વધુ 2 પત્રકારને આજરોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં 2 તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે અને ગુજરાત સમીકરણના તલ્હા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે. 7C ન્યૂઝના મુસ્તાક હુસેન બેગની પણ ધરપકડ કરાઈ છે. કથિત તોડકાંડમાં એલિગન્ટ હોટેલના ચિરાગ પટેલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં હોટલનું બાંધકામ ચાલતું હોય ત્યારે તોડબાજ પત્રકારોએ પૈસા માંગ્યા હતા અને ફરિયાદી પાસેથી તોડબાજ કરવા માટે બંને તોડબાજ પત્રકારોએ 50,000 રૂપિયા માંગ્યા હતા. તલ્હા ચાંદીવાલાએ 12,000 રૂપિયાનો તોડ કર્યો હતો, જ્યારે મુસ્તાક બેગે 22,000 રૂપિયાનો તોડ કર્યો હતો અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી પણ શરૂ કરી છે. અગાઉ સુરતમાં આ કથિત પત્રકારો દ્વારા આરટીઆઈ કરી બિલ્ડરો વેપારીઓની ધમકી આપી અને રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે અને આરટીઆઈ કથિત પત્રકારો તોડબાજમાં વધુ એક પત્રકારની પણ પોલીસે ધરપકડ કરી છે. કથિત પત્રકાર બની મનીષ નામના ઈસમે બિલ્ડર પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને મનીષે બિલ્ડરને ધમકી આપી હતી કે તેમણે જે બાંધકામ કર્યું છે તે તોડી પાડવામાં આવશે અને જેના બાદ બિલ્ડરે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે એક્શન લીધું હતું. હાલ પોલીસે આ કથિત પત્રકારો સામે એક્શન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજોથી લઈને તમામ જગ્યાએ થતી હોય છે, ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે
પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે. વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ બુલંદ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી અને વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપવામાં આવી હતી અને 2 વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ હતી, જેથી વિદ્યાર્થીઓએ અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન શરૂ કર્યું હતું. જ્યારે ત્યાં હાજર એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી કરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે અને કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો 5 નંબર. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની 16 વર્ષીય ભત્રીજી પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ નરાધમનું નામ ભાવેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો પર્દાફાશ થયો જ્યારે કિશોરીને પેટમાં દુખાવો થતાં માતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. તબીબી તપાસમાં 6 મહિનાનો ગર્ભ હોવાની જાણકારી મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીના મૌન પાછળ એક ગમગીન સત્ય હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલાની ગંભીરતા જોતા કિશોરીની માતાએ તાત્કાલિક ઈચ્છાપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ કરનાર બીજો કોઈ નહીં પણ કિશોરીના કાકા હોવાનું સામે આવ્યું હતું ને જેની ધરપકડ કરી છે. તેના પર પોસ્કો એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઈચ્છાપુર પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી અને ગણિતના કલાકોમાં જ આ નરાધમ કાકાની ધરપકડ કરી છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે પોલીસે કિશોરીના નિવેદનના આધારે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે અને આરોપીની ધરપકડ કરાઈ છે, જે હજીરાની એક કંપનીમાં નોકરી કરી છે અને આરોપી કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે, જેના વિરુદ્ધ બીએનએસની કલમ અને પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. સુરત શહેરના વરાછા મેઇન રોડ પર તાજેતરમાં જ પાણીની લાઇન અને બ્રિજના કામોને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકોને પડતી હેરાનગતિને લઈ વરાછાના ધારાસભ્ય પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ પત્ર બાદ તંત્ર હરકતમાં આવ્યું હોય અને વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે. પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા સૂચના આપવામાં આવી છે અને સાથે જ સુરત ટ્રાફિક પોલીસે સુરત રેલવે સ્ટેશન પર જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. વરાછા વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇન અને સિડકો કંપની દ્વારા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ કામોને કારણે સ્ટેશન તરફ જતો મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ખોદકામને કારણે રસ્તા ઉપર ભારે અવ્યવસ્થા સર્જાય છે, જેના કારણે લોકો ઓલ્ટરનેટિવ રસ્તાઓ શોધવા મજબૂર બન્યા છે. વધતા ટ્રાફિકને કારણે દરરોજ ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહનોને અવરજવર માટે પૂરતો માર્ગ ન મળતા વૈકલ્પિક તરીકે લોકો રોંગ સાઈડ જવા માટે અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓમાં ફસાવાનું મજબૂર બન્યા હતા અને તંત્રને ધારાસભ્યના પત્રએ ઊંઘમાંથી જગાડતા તંત્રએ ગંભીરતાથી લીધો છે અને ગંભીરતાના કારણે જ તાત્કાલિક વરાછા મેઇન રોડ ઉપર ટ્રાફિક પોલીસની વ્યવસ્થાને ગોઠવી દેવામાં આવી છે. અને ટ્રાફિક શાખાના એસીપી એમ પરમાણે જણાવ્યું હતું કે વરાછા મેઇન રોડ પર સિડકો બ્રિજ અને પાલિકાના કામો ચાલી રહ્યા છે, જેના કારણે રોડ બંધ છે. ના મુદ્દે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હાલમાં સુરત રેલવે સ્ટેશનના વિકાસ માટે જે કામગીરી ચાલી રહી છે, જેમાં કોરિડોર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પર ચાલી રહી છે, જેના કારણે હવે વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ તરફ જતા રસ્તાને 6 મહિના માટે બંધ કરવામાં આવે છે. જેના સામે વૈકલ્પિક માર્ગ વસંતિકાની વાડીથી થઈ જેપી ડાયમંડ તરફથી પોદાર આર્કેટ તરફ જતા રસ્તા પર જઈ શકાય છે. આ જગ્યાએ
22 દિવસ સુધી ભારે વાહનોનો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી નાના વાહનો સરળતાથી પસાર થઈ શકે. સુરત રેલવે સ્ટેશનનો જે ડેવલપમેન્ટના ભાગરૂપે સિડકો દ્વારા જે એક રાઉન્ડ કોરિડોર બનાવવાનો છે, એના ભાગરૂપે અહીંયા અત્યારે 6 માસ માટે વરાછા રોડ વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ તરફ જતો રોડ બંધ કરવામાં આવેલો છે. એ અંગે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા જેસીપી સાહેબ તથા ડીસીપી સાહેબ ટ્રાફિકનાઓના માર્ગદર્શન મુજબ અત્રે વેરહાઉસની ગલીથી વસંત ભીખાની વાડી થઈ અને પોદાર સર્કલ તરફ જતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવેલું છે. અને આ રસ્તાઓ સાંકડા હોવાથી આ રસ્તા ઉપર રાત્રિના 22 દિવસ સુધી હેવી વ્હીકલો માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે, જેથી નાના વ્હીકલો વ્યવસ્થિત રીતે પોતાના ડેસ્ટિનેશન સુધી જઈ શકે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આગામી 21મી માર્ચથી થાઇલેન્ડ મુકામે એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એશિયાની કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે અને આ ટીમના ડેલિગેશન મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કમલેશભાઈ સેલરની પસંદગી કરવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના મંત્રી તથા ગુજરાત ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવતા ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી કમલેશભાઈ સેલરની ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આગામી 21મી માર્ચથી થાઇલેન્ડ મુકામે એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એશિયાની કુલ 16 ટીમો ભાગ રહી છે અને આ ટીમના ડેલિગેશનના મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કમલેશભાઈ સેલરની પસંદગી કરવામાં આવી છે અને તેઓ તારીખ 16મી માર્ચના રોજ ટીમ સાથે થાઇલેન્ડ જનાર છે, જેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સૂર્ય હેલ્થ ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. રમતગમતના દીપકભાઈ દૂધવાલા, સબીરભાઈ કુરેશી, સીવાય ભટ્ટ સાહેબ, જેપી સાહેબ વગેરે મહાનુભાવો દ્વારા તેમને સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો અજયભાઈ ગાંધી, જગદીશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ તેમજ જેડી પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરના સ્ટાફ મેમ્બર એવા બ્રિજેશભાઈ ભોગાવાલા, એમડીસી ઉમેશભાઈ દેસાઈ, મેનેજર વિરલભાઈ નાયક તથા સ્ટાફના સભ્યો દ્વારા પણ તેમને સન્માનિત કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા ફૂટબોલની ટીમ ઇન્ડિયા આપના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરે તેવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સેલર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ટીમ ઇન્ડિયા એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ બીચ સોકર માટે જે થાઇલેન્ડ મુકામે આયોજિત થઈ રહી છે જયપુર બીચ પર પટાયા, એમાં ભારતીય ટીમના મેનેજર તરીકે મારે પ્રતિનિધિત્વ મળ્યું છે અને ટીમને હેડ કોચ તરીકે જવા માટેનો મને સૌભાગ્ય મળ્યું છે. કુલ 16 દેશો વચ્ચે લીગ કમ નોકઆઉટના ધોરણે આ મેચ રમવાની છે. જુદા જુદા 4 ગ્રુપમાં 16 ટીમોને વહેંચવામાં આવી છે, જેમાં આપણા ભારત સાથે કુવેત, થાઇલેન્ડ યજમાન છે અને લેબોનનની ટીમ છે. દરેક ટીમો તદ્દન રાઉન્ડ પોતાના લીગ સ્ટેજમાં 3 રાઉન્ડ મેચો રમશે અને ત્યારબાદ જે હાઈએસ્ટ પોઈન્ટની 2 ટીમો રહેશે, દરેક ગ્રુપમાંથી 2 ટીમ ક્વોલિફાઈ થશે અને તે ક્વાર્ટર ફાઇનલ અને સેમીફાઇનલથી ફાઇનલ 30 તારીખના રોજ ફાઇનલ પટાયા મુકામે યોજાશે. સુરતના સચિન વિસ્તારમાં ધૂળેટીના દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના બનવા પામી હતી, જેમાં 4 થી 5 શખ્સો રિક્ષામાં આવીને જાહેરમાં ચપ્પુ વડે લોકો પર હુમલો કરવાનો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખોફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલી બોલાચાલીથી શરૂ થઈ હતી. 2 જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો હતો અને થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. રિક્ષામાં આવેલા 4 થી 5 શખ્સોમાંથી એક સફેદ રંગની ટી શર્ટ પહેરેલ એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી હિંસક હુમલો કરવા લાગ્યો હતો. એક બાદ એક 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને આ શખ્સોએ
કોઈ પણ જાતના પોલીસના ડર વગર ચપ્પુ વડે લોકો પર હુમલો કરવાનો શરૂ કર્યો હતો. સેજલનગર ગ્રાઉન્ડમાં તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા અને લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડી વારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતા અને ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. સચિન પોલીસે ઘટનાની ગંભીરતાથી ધ્યાનમાં રાખીને તપાસ કામગીરી શરૂ કરી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલાએ જણાવ્યું હતું કે આ બનાવના વિડીયોની તપાસ હાથ ધરવામાં આવી છે. તેના આધારે 4 શખ્સોની અટકાયત પણ કરાઈ છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને હુમલા કરવાનું કારણ પણ જાણવામાં આવી રહ્યું છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.